फ्रेंड्स आज व्लॉगની શરૂઆત થઈ ચૂકી છે। તો આજે મારું ગીઝર ખરાબ થઈ ગયું છે, તો ચલો આજે ગીઝર રિપેરિંગ કરવા જવું સેક્ટર 21 માં। તો ગીઝરની કાઢી છે, તો મેં તો અહીંયાથી ગીઝર અમે કાઢી દીધું છે। તો હવે જઈએ 21 માં ગીઝર રિપેરિંગ કરાવવા માટે। તો ચલો હું તમને 21 બતાવું આજે 21 માં શું કરીએ ત્યાં। ચલો તો અમે આવી ગયા સેક્ટર 21 ની પાછળની ભાગમાં શોપિંગમાં। તો જો અહીંયા અમે લેવા આવ્યા સગડીનું સ્ટેન્ડ અહીંયા અમને ના મળી, તો અમે અહીંયાથી નીકળી ગયા ગીઝર રિપેરિંગ કરાવવા માટે। તો અહીંયા અમે ગીઝર રિપેરિંગ કરાવી, ગીઝર રિપેરિંગ કરાવ્યા પછી અમે નીકળી ગયા સગડીનું લેવા માટે સેક્ટર 24 માં। તો આ 21માંથી અમે નીકળી ગયા છીએ। તો હવે જઈએ આપણે સેક્ટર 24માં। તો જુઓ 24માં અમે પહેલાં પહોંચીને પહેલાં સગડીનું તો લઈ લીધું, સગડીનું લઈ લીધા પછી અમે ગયા સેક્ટર 24ના શાક માર્કેટમાં, ત્યાંથી અમે શાકભાજી લઈ લીધી। શાકભાજી લીધા પછી અમે તૂટી ગઈ હતી, તો એક આ નવું લઈ ગયા તો એક આ નવી લાવ્યા। જુઓ જૂનીમાં અને નવીમાં કેટલો ફરક છે, આપણે 21માંથી લાવ્યા। સેક્ટર શાકભાજી લાવ્યા ટામેટા, લીલા મરચાં, ફુલાવર, નાના રીંગણ, ગવાર, કોથમીર, ફુદીનો અને ગલકા। તો જુઓ ગીઝર પણ હવે બાથરૂમમાં લગાવી દીધું છે। તો હવે અમે 21માંથી હું થોડા મારી માટે બંગડી લેતી આવી, મને બહુ ગમી ગયા લીલો કલર, તો બંગડી લાવી અને 3-4 રીંગો લાવી માથામાં લગાવવા માટે। તો જુઓ આટલી ખરીદી કરતી આવી હું પણ। તો ફ્રેન્ડ્સ આવી ગયા છે ઘરે, ને ઘરે આવીને મેં એક બ્લાઉઝ પણ બનાવી દીધો, કારણ કે બ્લાઉઝને 4 બ્લાઉઝ કટિંગ કર્યા હતા, એમાંથી એક બ્લાઉઝ બની ગયો છે, સાદું બ્લાઉઝ। મેં રીતના રાખ્યા છે 2 ઝુમખા। તો આ એક બ્લાઉઝ મને કહી દેશે, પછી હું 2 બ્લાઉઝ સીવીશ। અને આ તમને મારા બ્લોગ સારા લાગતા હોય, મારા વિડીયો, મારા શોર્ટ વિડીયો, તમને કંઈક નવું જાણવું હોય, તમે કંઈક મને નવું કહો તો હું પ્રમાણે નવા વિડીયો બનાવીશ। તો ત્યાં તમે મને સપોર્ટ કરશો તે આશા રાખું છું। થેન્ક યુ। ચલો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું। નેક્સ્ટ આવતીકાલે ફરીથી મળીએ, ત્યાં સુધી જય માતાજી।